હર હર મહાદેવ. તો આજે આપણે ઉઠીને તૈયાર થઈને નીકળી ગયા રખડવા. આપણે જઈએ છે આ જયંતભાઈ પીઠિયાની વાડીએ નદીસાણા ગામમાં. કારણ કે એ કેટલા ટાઈમથી કહેતા હતા કે ભાઈ આવો વાડીએ આવો વાડીએ. મેં કીધું હાલો ભાઈ, હવે વરસાદ નથી, જો હાવ વરાપ છે તો મેં કીધું આટો મારતા આવીએ, જરાક જોતા આવીએ ને એની કોરના વેકરા ને બધું. જો નાયણભાઈ અત્યારે મરસા લેવા ગયા છે ને આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું તો મેં કીધું પેલા પેટ્રોલ નથી લેવું. એ હમણાં આવ્યું છે જો આની કોરથી બનેરાટી બોલે પેલે જ્યાં આપણી રામપિયારીને પેટ્રોલ નાખી લીધું. હવે સીધા નાયણભાઈની વાડીએ જવાનું છે. જો આવે એ બનેરાટી બોલે જો જઈ લે. હા અહીંયા આવે હવે જઈ તો લીવર દીધો અહીંયા જા આવે ધીરે ધીરે. વાહ 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 વાહ. તો આજે આપણે જો આ ભાઈની વાડીએ જવાનું છે. ત્યાં આપણે રોટલા ખાવાના છે, આખો વાડીનો સર્વે કરવાનો છે, શું છે આખું બધું જાણી લઈએ. છેલ્લે રિવ્યુ આપવાના છે કે કેવીક મજા આવી વાડીએ. તો હાલો જઈએ સીધા નદીસાણા ગામે. ભાઈ આ લોકેશન જોઈને એવી મજા આવે ને કે કાંઈ ન ઘટે. જો પાણી વાહ વાહ વાહ. જો આ ગામડાનું છે ને આ સીન જ એકડો લાગે. એમાં જો સામે તમને વડલો દેખાતો હોય, જૂના ખંડેરિયા બધું છે, જૂના ખંડેરો નદીયાવાળો મકાનો એક નંબર. અને જ્યાં પાયર ઉપર બેસીને લુગડા ધોતા હોય બધા. મૂવી ઉતાર્યા જેવું છે ભાઈ. અરે પણ મૂવી ઉતાર્યા જેવું ભાઈ, કાંઈ ન ઘટે. સુપર સીન હવે. હાલો તો હજી આપણે આગળ બતાવીએ. પેલા જમી લઈએ પછી પેલા ખાઈ લઈએ. તમારા ગામમાં વરસાદ કેવો થયો? વરસાદ કેમેરો ભેરવો દેખાય. જોવ તો ખરા ભાઈ, અહીંયા કેવો વરસાદ પડ્યો. તારની ઉપર જો ઓલા દેખાય તમને, જો તાર ઉપર ઉવારિયા સોટા. જો આ સેટ પૂગા તાલા તણે તણે ને આવ્યા. જો બધે ઉવારિયા છે, ખેતર દેખાતું જ નતું. જો ખેતર દેખાતું નથી એમ કયા ભાઈ. આ બધું ધોઈ નાખ્યું. આ છે ને ઓલા ઝાડમાં અડધા અડધા ડૂબીને પાણી જતું હતું. આ ભાઈ એમ કહેતા હતા કે આ રસ્તો નતો દેખાતો એટલું પાણી હતું. આ રસ્તા પર છે ને માથા ડૂબ પાણી હતું, વંડી નથી દેખાતું. માથા ડૂબી એટલું પાણી. હા, અમે એકદમ ખેતરમાં થઈ ને પછી આમ ખેતરમાં વિચાર કરો. આ તમારા ઇતિહાસમાં તમે નતો જોયું એટલો વરસાદ? અમારા ગામના ડોહીલા ડોહી એમ કે અમારી જિંદગીમાં અમે આવું નથી જોયું. પેલા ઉનાળા ઘેડમાં થયું હતું, હવે ઉનાળા થી આપણા ગામમાં થઈ ગયું. એટલા વર્ષમાં કોઈ દી નતો વેરહો ને એટલો વરસાદ અહીંયા પડ્યો છે. બહુ નુકસાની ને બહુ વરસાદ જ બાર થઈ ગયો. અમુક તો માંડવી સાવ નીકળી ગઈ. જો કોક કોક દેખાય હાવ ધોઈ નાખ્યું. આ જો ને તાર પણ હાવ તાર ને હું જ જોઉં હું તાર ની હેરવેર છે. તાર હેઠા આવી ગયા છે થોડા થાંભલા. આ બધું ડૂબી ગયું. તો આપણે અત્યારે નાનભાઈ વાડીએ પૂગી ગયા ભાઈ. જો દેહી ફાર્માટેક પડ્યું, બગડાટી બોલાવે એવું કેરું કાંઈ નો ઘટે ને. અને એક ખાસ વસ્તુ હું દેખાડું, એ તમને અમુક ગામડામાં જ જોવા જડે. શું ખબર? ઉકેડો. એ ઉકેડો પાછો એવો કે લેવલ લેવલ રાખ્યો. જો આ ઉકેડો હે કમાલ છે ને. એ સબલું સીધે સીધું એમને માથે 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 મૂકી ગયેલું હોય એવું લાગે છે. ડાયરેક્ટ સબલું ઠલવતા ગયા હોય ને એવું. ભાઈ જબરું કામ કાજો તમારું. બાયુનું આપણું શું? બાયુનું આપણે શું કરીએ? વાહ જો આ નાનભાઈ નું ખેતર, આ એની બંગલી. હાલો તો હવેલી અંદરથી જોઈએ આપણે. અંદર આપણે સ્વાગત કરવા સારું એક મહેમાન હશે બધું. એને પરબતભાઈ છે ને રાજા કહે, રાજા. એ રાજા જો આગળ સ્વાગત કરવા હોય જો ભગવાન ચાલુ થઈ ગયું. જય હો રાજા. જો રાજા અત્યારે ડેલી જ પહોંચે. વડલા બદલા નો ભાઈ કાંઈ નો ઘટે. એમ ને હજી બગીચો મોટો કરવો એમ. હા આવી ગયો. જો બધું બહાર જ આવ્યું, બધાને ચેક કરે. જઈ લો ભાઈ, દેહી સેટઅપ છે. એ ભીહું બાંધી થઈ ગયો. જાઓ ભીહું એકડો છે, સુપર ભીહું છે ભાઈ. વાહ જઈ લો. હું કે રોટલા દેહી રોટલા બનાવે છે નયનભાઈ ના ઘરના. જો સુલે રોટલા ઢારિયામાં ભાઈ, એ દેહી સેટઅપ જ. ઢારિયામાં જો પંખો રાખ્યો. અને હજી એક વસ્તુ દેખાડવાનું ભૂલાઈ ગઈ, એક એક ભીહની માથે પંખા રાખ્યા. જો એ તો ભૂલાઈ ગયું દેખાડવાનું. જો અહીંયા પંખો,
અહીં પંખા. વાહ જઈ એ પૂછે હાલો આ જો અત્યારે ગાંડો થયો રાજા. હું ગાંડો થયો તું? હે રાજા હું ગાંડો થયો તું? હે ફૈરા ફૈર છે જઈ લો. રાજા ખુશ થઈ ગયો જોઈને. જો આ જો આ પરબતભાઈ. હું કે પરબતભાઈ મોજમાં ને? ઠીક હે. વાહ વાહ બંગલી બાકી એમ ખડકી હો તમે. જઈ લો. આ જૂનવાણી સેટઅપમાં નવું ઊભું કર્યું એવું હે. હે આ વડી લઈ જો. એ જય શ્રી કૃષ્ણ. વાહ 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 વાહ. જો આ ગામડાની મોજ. હજી આપણે જો આગળ જવાનું છે. નારાયણભાઈના બંગલાની વિઝિટ કરીએ આપણે દેહી ભાષામાં. ઓલો નહીં દેહી નહીં, આ તો ફેન્સી કહેવાય. કા વિઝિટ કરીએ ગામડામાં ફેન્સી થઈ ગઈ. જો રાજા અત્યારે આટા મારે છે ઘરમાં. જો આ મકાન. હાલો હજી આપણે મેડી ઉપર જઈને જોઈએ હું કે બધું. આજ આપણે આખો દી નારાયણભાઈ વાડીએ કાઢવા. રાજા હાલે એટલે બધું તું વાત ન કર્યો તો હજી. કાઈ ન જો આપણો ખાટલાનો ઇન્ડોર બનાવ્યો. ના ઇન્ડોરસ છે. ઇન્ડોરસ છે આવી રીતના. પેલા અમારે આવી રીતના ઉથમાં ખાટલા ટીંગાડતા. ખાટલા ઉથમાં ટીંગાડી દેતા. જોઈ જા કેમ લાગે. વાહ ગામડું હો ભાઈ ગામડું. એટલે તો કે આન ટુકડા આવો ને તમે આન ટુકડા એટલે આ સોખા ને બધું પોપટો હાટો નીવા હાટું છે. હા જી પોપટો ને બધે આવી પડે ને ભાઈ સકલા તમે કલરો તમને જોયા છે. આગળ જો દરવાજો આવે ને ફાડ કરતો આંગળી અહીંયા રાખી હોત ને ગોગી ઉપડી જશે. ઉપડી જ જાતો. પંખાની જરૂર જ ન પડે. અને હજી એક ઓલું શું હતું ભાઈ આપણે ખડ વાટવા જાય ને શું થાય? હા આપણે જઈને મારા બાપા મારા માન ખડવાટવા જાય ને પેલી કારી કોઈ આમ આપણે નવકરણ નું મૂવી જોઈ એમાં ખબર છે ને આ વરુડી આવીને પાલા ને અણી ઉપર બે ઈ આ તમે ખડવાટવા જાવ ને થોડીક વાર લાગે ને તમારા માથે આવીને બેહી જાય. વાહ ગમે ત્યાં જવાનું તમારે ગમે ત્યારે લોગમાં લેવું. જો આ ખડ દેખાય ને હમ એ તમે વાઢવા જાવ ને એટલે ચકલી આવીને માથે બેહી જાય. કારી કોઈ કારી કોહી કે જે ચકલીનું નામ છે એ આવે ને માથે બેસી જાય. અને એ તમને આજ જો ટાઈમ મળશે ને તો એ બતાવશે. ઉપર હજી જાવ આ ફેરવા ફેરવ છે આજ. આ પેલો માળ ગયો બીજો માળ હવે ત્રીજે માળે જાય. હવે સીધી અગાહી. પંખા મોટા છે ભાઈ આની કોર. જો આ નારિયેલી હો ભાઈ જે હાવ ઢુકડી છે. એમ થાય કે આગળ તોડી લઈએ. આયા તારી પતંગ કાપવા વાળું કોણ હોય પાછું? ઉડાડી તો લઈએ પણ કાપે કોણ? જો ભાઈ જ્યાં સુધી તમારી નજર પૂગે ને ત્યાં સુધી માંડવી વાવેલી છે. ટૂંકમાં નાનભાઈ નું ખેતર નથી. જોઈ લો તો જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી માંડવી વાવેલી છે. આમ જો તમને હે ને મિની કેરલા લાગશે એવું લાગશે. જો જ્યાં જોઉં ને ત્યાં નારિયેલી દેખાય. મિની કેરલા હોય ને એવું જ લાગે. નારિયેલી જ બધી. કેરનો બગીચો જો કેરાની લુમોન જે ભર્યું કેરોની લુમોન દેખાય તમને. તમારો જો કેરાની લુમોન દેખાય. વાહ ના હોય જાવ બગીચે. કેળાના બગીચામાં જાવું એમ ને? જાવ પણ મોટા પણ હાલો ભાઈ તો હવે પેટ પૂજા કરી લઈએ એટલે ડાયરેક્ટ પછી ચાલુ થાય. હાલો જો અત્યારે રાજા બેસી ગયો એટલે આ રાજા છે. આ તો ઓલો શું કહેવાય શું પ્રધાન પાણી પી રાજા જાય હેઠે બેઠો અને નામ રાજા રાખ્યું ભાઈ. હે બધું કે રાજા કે એક વસ્તુ બતાવો લ્યો. હું જો પાણી જો હાથમાં બધું આવી જાય. ખુરશીએ બેસી જા ભાઈ. બેસી જા. બીજા વાહનથી હા જઈ તો થઈ જા. એકો કરો પીછે છડી જા. જોયું ને હે ખુરશીએ બેસી ગયો. કમાલ છે ભાઈ. વાહ વાહ વાહ. સીધો થઈ જાવ. હા બધાલો ભાઈ પોસ્ટ. હા 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 જઈ એરખો બેસી ગયો આમો. વાહ 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 બધું વાહ. તો હવે 1:30 વાગી ગયો. પેટ પૂજાનું ટાણું થઈ ગયું.
તો હવે ખાઈ લઈએ. અને આ જો વડીલ બેઠા. શું કે વડીલ સારું ને? મજા મજા જો. હા મજા ને. વાહ. આ કહેવાય છે કે ગામડે ગમે પ્રસંગ હોય કે ગમે હોય પેલા મોર ડોહલાને શું કામ બેહાડતા ખબર? આવકારો દઈ શકે, મહેમાનને કઈ રીતના બોલાવવા, એના સારું વડીલું ને આગળ બેહાડતા. અને અટાણની પડજા છે ને સીધા પર આવી ગયો બેહો એટલે હે ને આપણને આગળ રાખે. તમે ક્યાંય દેખાતા નહીં, અમે અહીં બેઠા. આ સારું તો વડીલો ને આગળ બેહાડે. બરોબર ને ભાઈ? 100%. તો હું કાયમી હાઈ આવું ને હા તો મારા બાપાની આડે ડોહીમાં ડેલે બે કઈ છે અધિકા મોડો આવ્યો નવ થઈ જતી ઘટા નથી હોય મહિની નોકરી આપણે નથી કરવી. એ વડીલનો પ્રેમ ભાઈ. તમારી હાથી કલામ જોઈ તમારે પણ ખોટે ખોટે મારતા હોય એમ કરો એટલે તમે લોકોને દોડ તો કરતા હોય એમ કરો એટલે હાસો કે આ બધું અડાઈ બંધાઈ બહુ જેટ પ્લસ સિક્યોરિટી છૂટો હોય તો કદી અડાઈ નહીં બાંધેલો હોય છે ને કઈ નહીં. વાહ. બાજરાનો રોટલો ને હરિકવાન હિંગુ ને લહણવાળી ચટણી ને આથેલા ગુંદા ને ખીચડીમાં ઘી ને. વાહ. આ હરિકવાન હિંગુ નો જો દેહી જો આખી. હે આખું દેહી જ બને. આવી ગયા ખાવા વાળા આવી ગયા સૈકલાવી આવી ગયા. આ જો અહીં કાબર બેઠી. હાલો હાલો કરો ભાઈ હાલો કરો ચાલુ વેલેરા. તો આપણે ખાઈ ખદોડીને એક મસ્તીનો કોમેડી વિડીયો બનાવી નાખ્યો. હવે જો વડીલું ઠામડા ઉઠકે નાનભાઈ અત્યારે ધ્યાન રાખે કે એક ટોપડીમાં તેલ નથી રહી જતું ને. ધ્યાન તો રાખો તો ઘરનું ધ્યાન આવેલું કે વડીલ પછી આપણી ફરજ આવે. બરોબર ને? છોકરાઓની ફરજ હોય. પડી જાની હવે પડી જતો વાંધો નહીં ને, એમાં પાછું મરી જતો વાંધો નહીં. હવે કચરો ન રહેતો. જઈ જા અવેડો ભૈરો. એ જોવા દેતા મને જરાક કેટલું પાણી છે. એલા એ આ વાલમાં પોપિયો કેમ ને ભાઈ? હો હા ગદડી નો હાલે જઈ લે આડો ફાઈટો ઈ એવું છે. હાલે વાયમાં પોપિયો વાવ્યો. એ વડલો તો સમજ્યા કે ઈ તો ઉગતો જ હોય, પણ પોપિયો વિચિત્ર કહેવાય. ન્યા ઉગો લે તોડવા કેમ જાવો? પોતમો ટીંગાય ને ખરે ખરો ભાઈ. જોયું ને અહીં તો વાયુમાં પોપિયા અત્યારે કોઈ કેરું પોપિયા ને ગુંદિયા ને બધું છે ભાઈ. હજી જો ઓલું ખડ દેખાડું. ખડ જો એ ખડમાં ભાઈ ઓલું હું ઓલી સાયકલી આવે ને હા જો એ ખડ અહીંયા વાઢે ને ઘડીક બે ને ભાઈ અખતરો કરો ને કદાચ આવે તો અત્યારે ઓલી કોર જવું પડે. જવું ભાઈ કાંઈ આ હેડી છે કે ભાઈ? હે ઢોર હાડું હેડી વાવ્યો. વાહ. માણસ નથી ખાતા, ઢોર ખાય. એ આ વાડીનું જીવન. માણસ નેવરા નથી. જો અહીંયા એવું છે ભાઈ કે માણસ ખાવા સારું નેવરો નથી અને ઢોરને ખાવા સિવાય કંઈ કામ નથી. એ આ વાડીનું જીવન. એટલે તો કેમ કે વાડીમાં જે ઢોર હોય ને નેરવું ભાઈ થાય. કેમ કે આવો લીલાડો જોડે રાખે. પાછા ખેડૂતનું જેટલું મન મોટું હોય ને એટલું એને જડે જાજુ. આપણે જો કેરના બગીચામાં આટો મારવો. કેરનો બગીચો કેનો હે ભાઈ? હે ભાઈના મોટા બાપા છે ને એનું ખેતર છે. લુકડી કઈ જો લુકડી બતાવો તો ઝૂમ કરો તો. શું હતું? ઓલી મોટી લુકડી હોય ને હા લુકડી થઈ ગઈ જો ઈ કઈ એવું હે? નોરીઓ કે કે નોરીઓ લુકડી આવતા દે ક્લિનિકપુરા હમી થાય કે કેવી હોય? ઓહ વાહ. જો અહીંયા જાનવરો રખડતા હોય ભાઈ. વાડી વાળું જીવન છે. જો એ કોઈ બીતા નથી, એ બેફિકર થઈને આમાં રખડે છે. અને આપણે અત્યારે હું બીતો આવ્યો. લુકડી લખો ને લુકડી લાવી જાય સુનવાની દેહી નામ છે લુકડી. આમ જ કરી લુકડી હે જતી હવે તો ન દે હોય કે એમ હિયારિયા જેવી હોય કે હા પૂછડું હોય લાંબ. હા આજો કેટલું જોઈ લો ભાઈ છે ને અરે પણ કેરા તો જો કેરના બગીચામાં ગઈ રહ્યા આપણે.
હા વાહ વાહ કેરું લૂમાં એવડ્યું છે ભાઈ ગજબ ગજબ જો અત્યારે ભાઈ છે ને કેરનું કટિંગ કરે છે એ આ વધારાને કાપવાનું કારણ શું વધે ને એક નારળી નાખી એવું છે ભેગી નારિયેલી રાખી દીધી વાહ ભાઈ વાહ દેહી સેટઅપ હો બાપા કાંઈ ન ઘટી ફૂલ મજા આવી ભાઈ આ વાડીઓની હાસી મજા જો હા 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 ત્રણ રોટલા એક વાટકો ખીચડી 2 ભાણા સાય ભેગા પાછા કેરાય ખવડાવે એ પાછો એલસીઓ હાલો કાતરો આખો મને કે આખી લૂમ ખાઈ જાવ આપણે કાંઈ ઉતામળ ન તમે તમારે નિરાજા ખાવ હાલો માં મૂકી દો ન્યાજ તો ન્યાજ મૂકી દે સામે મને ધર દે હે મને કે તમારે જેટલા ખાવો એટલે ખાધા રાખો આપણે કાંઈ ઉતામળ નથી તો હું ખાઈએ પરભાર વાહે હોય હું વાહે વળું જોવાય થોડું પાણી પીવું લ્યો અહીં તો ભાઈ 2 કેરા માંડ ખાધા તો સીધું પાણી આના કરતા સલાદ ન કરાય ન ખબર નહીં હવે નથી પાવું હવે ક્યાં રાખા એ એ તો હવે આપણે પરબતભાઈ વાડીએથી હવે બીજી વાડીએ જઈએ છે તો હવે ઈ વાડીએ નીકળીએ હળવે હળવે જાવ ને ભાઈ નણભાઈ બાજુ હાલો વડીલ પાછા મળીએ રેડી આવ આવ એ હો આ જોઈ લો ભાઈ પરબતભાઈ હે ને કેળા ભર દીધા મને કે એલચી કેળા હે તમારે લેવા નહીં એમ કરતા હું જાયથી કોથળી ભર દઉં આ ખોટા નાખી દેવા એમ કરતા તમે ખાઈ જાવ ને કેળાની ઠેલી ભરતી હતી આ તો આ કંઈક તમે સ્વાગત કરવાના છે કે આ તો બીવે છે બીવે કે મારે નહીં હે એ તો મને ખબર હોય હું હેઠે જોઈ જોઈને ચાલતો હોય એમ તો હું હેઠે જોતો હોય વિડીયો ઉતારતો હોય છે રાજા હાલો રાજાને આપણે ટાટા કહીએ હાલો હવે ભાગીએ એ વેલેરા રખડતા થાય હાલો ભાઈ નારભાઈ બીજી વાડીએ આપણે ભાઈ નયનભાઈના ખેતરની બહાર નીકળ્યા નહીં એમ કહે છે કે સીમસાડાની દિવાલ આખી તોડી નાખી હે ભાઈ આ બધું એમ તોડ નાખ આ બધું વેકરામાં અંદર હતું આ ઘરમાં પાણી ગાળી દીધું હતું જો ભાઈ સામે જે મકાન દેખાય ને એમાં અંદર પાણી ગરી ગયું હતું એટલો વરસાદ પડ્યો જો આ બધું ધોવાઈ ગયેલું છે અટાણે આ વંડી તને દેખાતી જ નહોતી આ વંડી નહોતી દેખાતી આ વંડી એમ જોરી આ વંડી ગુડ પાણી જતું જો વંડી ડૂબી ગઈ હતી વિચાર કરો ઓકરો એટલો સેટો છે તો આ વંડી ડૂબી ગઈ હતી એટલો વરસાદ પડ્યો જો આ સીમસાડાની વંડી આખી પાડ નાખી જો તમને દેખાડું નજીકથી જોઈ લો કેવો વરસાદ પડ્યો એ ખાલી આ જોઈને જેમ થાય કે આ વરસાદ કેવો થયો એ જો અહીં સુધી એટલું પાણી અહીં ઓલું મકાન ઓલું નહોતું દેખાતું જો સામે છે નહીં એટલું પાણી છે જો કેવો વરસાદ વર્યો હોય આ વંડી આખી પાડ નાખી હે આ બધું તો પાણીમાં હતું બધું જો ભાઈ આ બધું પાણીમાં હતું એમ કે આખું ઓલું થઈ ગયું ઓલો સામેનો પારો દેખાય ને એ નહોતો દેખાતો એમ કે એટલો વરસાદ બધું પાણીમાં હતું સારું ઉતરી ગયું ખરેખર ઓ ભાઈ નગીસાણામાં ગજબ વરસાદ થયો કાંઈ નું કટ હાલો હવે હજી આપણે બીજી જગ્યાએ જવાનું છે ખાધું એટલું કે હવે રહી રહીને ઓટકારો આવે હાલો તો લાવી આમ થાય કે હું હવે જાડીએ તમારી જેમ થઈ જાય થઈ જાય ને આ જો મારી જેમ જાડીઓ થઈ જવાનું છે ખાઈ કમિંગ ખાઈ નો અને એક ફોલ્ટ નીકળો ટુવેલની ટાંકી લીકેજ થઈ ગઈ મારા વજનના હિસાબે ઘહાઈને બિસાડી લીકેજ થઈ ગઈ હવે એનું કંઈક કરવું જોઈએ હાલો તો કંઈક કરીએ ને કે પેટ્રોલ વહી જાય વાહ નારિયેલીનો સેટઅપ એમ છે ભાઈ કાંઈ ન ઘટે અરે પણ હાવ જોરદાર હો ભાઈ દેહી હાવ ટાયરનો હિસકો છોકરાઓનો રમતા હે જોરદાર લાગ્યો આમાં કામ છે ઓપનર હા હું ઢાકેલું એવું લાગ્યું ને ઓપનર જ છે વાડીઓની મજા જ અલગ છે કાંઈ ન કરતો હાલો તો બેસીએ જોયું ને પાછા વાડીએ ત્રોપા પીવા આવી ગયા તો એ પીતા હતા પણ તો આપણે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે જાજો ટાઈમ નહોતો
તો અત્યારે જો અહીંયા આપણે ત્રોપા ફોડીએ છે અને એ એટલે ગધડી નંબર ધાર નથી આ ભાઈ બુઠું છે કહું પણ માને કે ને બીજું લઈ આવું. લેવો સાકુ લઈ આવો ને બાકી પૂછશે નહીં હાઈન હું ત્યાં અમને ઘરે રાખી તો નહીં થાય ટોપી ઉચકાવી નાખો. હા જા વાજ એમ હા આયલું. હા ભાઈ કેમ બાકી કાંઈ ઘાટી વાહ વાહ જઈએ ને મારો મોઢે ત્રોપો પીઠો હજી ઉપાડીએ એમ ન હોય હજી જાય ને એમ કાઢવું પડે પતંગ તો પીવાઈ ગયો હોય. એમ ન પીવાય છે ને કઈ તરત દેહીઓ શું કે મીઠાઈ છે? મને ફોડો, ફોડો. મને તો બધાને ફોટો દે. એ કોઈ આઈ તો ખલો. હજી ઓલી કરજો બે ત્રોપા પેડા આવવા જોઈએ ઈ ફોડી નાખું પીવાઈ જાય વેલારા ઘરધણી ને એમ થવું જોઈએ કે આ ગધનો મહેમાન આકરો છે હાથે માગી લે પીઓ પીઓ લ્યો. પીઓ 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 જીવો. ક્યાં કવાડો મલાઈ ખાવી જોઈએ ને હા વાહ દુઈકો. લ્યો હવે કેના આલ છે ભાઈ? કવાડો તો થાંભલા જેવડો છો આ ત્રોપો ક્યાં મૂકવા જાવ મારે ત્રોપો સેટ વાત મારો તો હાથ તો ભાઈ રે મોટો રેડી જા આજ કોમેડીમાં ચડાવ વાહ વાહ મલાઈ એમ નહીં રહ્યો ખાવ પરભારું વાળે હે દાંત વાર લેવાનો પાછું આ જડે કે નો જડે આપણે કેને ખબર છે ઘરધણી એમ કેવું છે કે હવે આ નો લઈ આવતો પાછું સાવન ધડું કઈ આપડા ઓલા એલચી કેરા ખાયો પરબતભાઈ આપ્યા થાય જા હે હા સાવંજાને દેખાડી દીધો તો આપણે રામપ્યારીને વાંધો આવ્યો હતો ને ટાંકી લીકેજ હતી 3 શેર ઠેકાણેથી તો અત્યારે જો એમાં એમસીલ મારી દીધી હવે હુકાવા મૂકી હુકાઈ જાય પછી ફિટ કરીને ઘર ભેગા થવાનું આપણે અંબિકા ગેરેજ સિવાય મજા નથી આવતી એના જેવું છે થોડાક દી અહીંયા આવતું રહેવાનું લગવું બાંધ્યું ને એવું લાગે છે હાલો હા જો આ ગાડીની સીટના લુગડા બદલાવ નાખી વાહ એ લુગડા બદલાય કે ન બદલાય પણ સીટના બદલાય રાખવાના તો હાલો મિત્રો આજના વ્લોગને અહીંયા પૂરું કરીએ હવે કાલે નીકળવાના છે એક એવી જગ્યાએ કે કાલે કહી તમને હર હર મહાદેવ